મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુકાન માટે લોન સહાય યોજના, જેમાં 75,000 રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર છે. ફોર્મ ભરવા માટે તમારે ક્યાં સંપર્ક કરવાનો છે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અને યોજનાનો લાભ કોને મળશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ કરિયાણાની દુકાનના હેતુ માટે લોન છે આપવામાં આવે છે. લોનની રકમ 75,000 રૂપિયા સુધી તમને મળી શકે છે. હવે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો કે આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તથા અન્ય પાસેથી તેમને ઊંચા વ્યાજે લોન છે એ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી ને આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ કરિયાણા દુકાનના હેતુ માટે લોન આપી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે અને પોતે પગભર થઈ શકે તે માટેનો ઉદ્દેશ્ય છે. હવે મિત્રો, અહીંયા આગળ લાયકાત અને એની પાત્રતા શું છે, તો કે અરજદાર છે આદિજાતિનો હોવો જોઈએ. એમનો એક દાખલો અથવા તો પ્રમાણપત્ર મદદનીશ કમિશનર તકેદારીનું તમારે રજૂ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે 18 વર્ષથી ને ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ ફરજિયાત તમારે રજૂ કરવાની રહેશે. લાભાર્થીઓને જે કરિયાણાની દુકાનના હેતુ માટે ધંધો અથવા રોજગાર કે ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ અંગેનો મોટી કરિયાણાના સ્ટોર, શોપિંગ મોલ, દુકાનમાં કામ કર્યાનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ અને તે અંગેના તાલીમ અનુભવ અંગે આધારભૂત પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક અહીંયા આગળ ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ, તો તમને આ યોજનાનો લાભ મળશે. અહીં તમે જોશો તો ધિરાણની જે મર્યાદા છે એ 75,000 રૂપિયાની તમને લોન છે એ આપવામાં આવે છે. એમાં લાભાર્થીનો ફાળો છે એ 10%નો રહેશે. અહીં મિત્રો વ્યાજદર છે એ 4% લેખે તમને મળશે અને જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો તો 2% લેખે વધારાના વ્યાજનો જે દંડ છે એ તમારે ભરવાનો થાય છે. લોન પરત કરવાનો જે સમયગાળો છે એ 20 ત્રિમાસિક હપ્તામાં તમારે વ્યાજ સહિત લોન છે પરત કરવાની રહેશે. એટલે કે મિત્રો 1.5 વર્ષની અંદર તમારે આ લોન છે એ ભરી દેવાની છે. લોન તમે સમય મર્યાદાથી ને વહેલી પણ ભરી શકો છો. એટલે કે માની લો કે 1.5 વર્ષ પહેલાં જ તમારે ભરવી હોય તો પણ તમે ભરી શકો છો. અરજી કોના દ્વારા મોકલવી, તો કે આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજનના વહીવટદારશ્રીની ભલામણથી ને દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને છે એ મોકલવાની રહેશે. અહીં મિત્રો અરજી મેળવવાનું સ્થળ તમે જોઈ શકો છો. અહીંયા આદિજાતિ વિસ્તાર પ્રાયોજનના વહીવટદારની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની જે વેબસાઇટ છે એ અહીંયા તમે જોઈ શકો છો, adijatinigam.gov.in. આના ઉપરથી તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.